છે કે સંસદ સભ્યમાં હિંમત? કે સંસદ 26 માંથી એકેય જાહેરાત કરી? આયા મારા દીકરા ઓલું ઘાસ ડાંગર આપણું ખેત પેદાશ હાથમાં લઈને એમ કહે કે આમાં વાસ આવે છે. સાંભળ્યું તમે? જોયું ને? મેં તો એને તે દિવસે કહ્યું અને ઘણા ભાજપ વાળાને ના ગમ્યું તો ડિબેટમાં મારો તો વિરોધ કર્યો. મેં કહ્યું કે મંત્રી સાહેબ, તમે જયારે જૈનમાં ત્યારે વધીને 1.5 ફૂટના હતા, આ 5.5 ફૂટના થયા છો ને, આ ખેત પેદાશ કાયમ થયા છો. એમાંથી તમને વાસ આવે છે? એમાંથી તમને વાસ આવે છે? એટલે સમજવાની જરૂર છે કે આપણી ખેત પેદાશમાં, અરે મારા બાપ, અમે તો ગાયનું કે ભેંસનું ચરણ કરીએ ને એમાંય અમને સુગંધ આવે છે. અમે હવારે પોદરો ઉપાડીએ ને એમાંય અમને સુગંધ આવે છે. અને તને આ ખેત પેદાશમાં વાસ આવે છે? નફટ, નાલાયક. મિત્રો, સમજવા જેવી વાત એ છે કે પરેશભાઈ શું કામ એમ કહે છે કે ખેડૂતોનું પાક ધિરાણ માફ થવું જોઈએ? પાલભાઈ શું કામ કહે છે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ? તો એના કારણો સમજવા જેવા છે. હમણાં કોઈ કહ્યું કે 1 ગાડું મગફળી 1 તોલું સોનું આવતું હતું, 4 ગાડા ઘઉં 1 તોલું સોનું આવતું હતું, 1 લીટર દૂધ અને 1 લીટર ડીઝલ હારોહાર હાલતું હતું. આ આઝાદીથી લઈ અને 2013-14 સુધી હાલ્યું. 2013-14 માં મગફળીનો ભાવ 1200 રૂપિયા અને સોનું 27,000 થી 30,000 આખા વર્ષમાં રહ્યું છે. હિસાબ કરી લીજો, લગભગ એની આસપાસ છે.